ભેસાણમાં આજે ભવ્ય હિન્દુ સંમેલન યોજાયું હતું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને સમાજના આગેવાનો હાજર રહ્યા. ભેસાણ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં ધાર્મિક, સામાજિક અને સાંસ્કૃતિક મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. સંમેલનની શરૂઆત વૈદિક મંત્રોચ્ચાર અને દીપ પ્રાગટ્યથી થઈ, જેને કારણે સમગ્ર વાતાવરણ આધ્યાત્મિક બની ગયું. મુખ્ય વક્તાઓએ હિન્દુ સંસ્કૃતિના સંરક્ષણ, યુવાનોમાં સંસ્કાર જાગૃતિ અને સમાજમાં એકતા વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. કાર્યક્રમ દરમિયાન ભજન, પ્રવચન અને સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ પણ યોજાઈ, જેને ઉપસ્થિત લોકોએ ઉત્સાહપૂર્વક માણી. વિવિધ સામાજિક સંસ્થાઓએ પણ પોતાના કાર્ય અંગે માહિતી આપી અને સમાજ સેવાના સંકલ્પો વ્યક્ત કર્યા. આ સંમેલનનું મુખ્ય ઉદ્દેશ્ય હિન્દુ સમાજને એક મંચ પર લાવી પરસ્પર સહકાર વધારવાનો હતો. અંતમાં આયોજકો દ્વારા સૌનો આભાર માનવામાં આવ્યો અને ભવિષ્યમાં આવા કાર્યક્રમો વધુ મોટા પાયે યોજવાના સંકલ્પ સાથે કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો. રિપોર્ટર જયરાજ ભાયાણી, ભેસાણ.